નાસ્તો કરીએ. એટલે માણસ આજે આપણે એટલા નીચે ગયા છીએ કે આપણે આપણો માનવ ધર્મ ભૂલ્યો, આપણું શાસ્ત્ર ભૂલ્યા. માણસને આપણે કહેવું પડે કે તું માણસ થા. કોઈ બાંધતા હોય ને તો આપણે શું કહીએ છીએ? માણસ થા ભાઈ, માણસ બોલીએ ને. ગાયને કોઈ દી કહેવું પડ્યું, કૂતરાને કોઈ દી કહેવું પડ્યું, હાથીને કોઈ દી કહેવું પડતું હાથી થા ભાઈ? આ કોઈને કહેવું પડતું નહીં. માણસ માણસાઈ ભૂલ્યો છે. એના બધા રોગ છે, એની બધી તકલીફો છે, એની બધી મુશ્કેલીઓ છે. તો હવે આપણું જે દૂધનો વિષય હાલતો હતો તો એના બાળકો માટે છે. ગાયને જ્યારે દોવા જાઓ છો ત્યારે દૂધ આવે છે, અને જ્યારે બાળકને અહીંયા લઈ જાય ત્યારે જ એની મમ્મી અંદરથી એનો વાલ અથવા નળ ચાલુ કરે છે પ્રેમ પ્રવાહ માટે, અને જ્યારે એ મમ્મ કરવાનું શરૂ કરે છે ત્યારે એની મા પ્રેમ પ્રવાહ શરૂ કરે અને દૂધ આવવાનું શરૂ થઈ જાય. એટલું જ નહીં, પણ જ્યારે એનું બાળક મમ્મ કરવા માટે શરૂ થઈ જાય આપણે ખેંચી લઈએ છીએ. શેના માટે ખેંચી લઈએ છીએ? આપણા સ્વાર્થ માટે, આપણા ભોગ માટે, આપણનો ઉપયોગ કરવા માટે. છાશ, લસ્સી, પનીર આવું બધું આપણે એમાંથી ખાઈએ છીએ. એ બાળક એનું ભૂખ્યું રહેશે અને એની મમ્મી પણ કકળાટ કરતી હોય, અંદરથી રુદન કરતી હોય. આવું જે ગાય સાથે આપણે કરીએ છીએ એવું માણસની સાથે થાય તો શું થાય? માતાઓ વિચારી શકે, માતાને કલ્પના થાય કે આ કઈ રીતે થાય. એનું બાળક જરી કે ભૂખ્યું રહે તો એનો જીવ કકળી જાય. એટલે હવે આ બચડાને આપણે ખેંચી લઈએ છીએ. અને એટલું નહીં, ત્યાંથી આપણે આગળ વધ્યા છીએ તો આજે એનું બાળક જે છે એ મરી ગયા પછી એને આપણે ઘાસ ભરી દઈએ છીએ. શું કહેવાય એને? એવું કાંઈ એને ખાલ બચ્ચું. ખાલ બચ્ચું આપણે ત્યાં લઈ જાય એટલે એની મહિને એવું લાગે મારી માતાને કે આ મારું બાળક છે, એટલે દૂધ વપરાવા મૂકે. બીજા મનમાં કે અક્ષયના જે ઇન્જેક્શનો છે તે પણ આપણે ત્યાં મારતા થયા છે, બરાબર છે. અને એનો ખોરાક જે છે તે પણ આજે આપણે જોવો, એવું ગાયનું દૂધ પીવાય. એવી ગાય જે છે કે ચરતી હોવી જોઈએ, બાંધેલી ન હોવી જોઈએ, ડાયરેક્ટ તાજું હોય, અને જેમ એના મમ્મીના સ્તનમાંથી જેમ બાળક પીએ એમ જો પીએ તો કદાચ ફાયદો થાય એવું વિચારી છે. અને કદાચ તાજું કોઈ પીવું હોય તો ઘરનું તો પી શકાય, પણ ન પીવાય તો વધારે સારું. આવું આપણે એક વિચારી રાખીએ, બરાબર છે. એટલે હવે આપણે જે ગાય છે એને લઈ ગયા પછી ન્યાયની જે પોઝિશન થાય છે, આપણે જ્યાં સુધી દૂધ દેતી હોય આ બધું કરતી હોય ચાલતું રાખીએ, અને પછી આપણે ક્યાં જવા દઈએ છે ને ભાઈ? ક્યાં જવા દઈએ છે? કતલખાને, બરાબર. કતલખાને લઈ ગયા પછી એને 2 દિવસ 3 દિવસ ગરમ પાણીમાં રાખે છે, અને ગરમ પાણીમાં રાખ્યા પછી ચામડુંનું પોચું થાય છે. ચામડું પોચું થયા પછી એને લટકાવે છે અને જીવતા ચામડા કાઢે છે. કોના માટે આ બધું? આપણા દૂધ માટે. એટલે બંધ કરી દો એવું હું નથી કહેતો, પણ આની ઉપર તમે સ્ટડી કરજો કે ન ખવાય તો વધારે સારું. એની આપણને હાય ન લાગે, એનું પાતક ન લાગે, અને આપણા શરીરમાં રોગ ન થાય. ગાયનું જે બાળક છે એ એને દૂધ પીધા પછી જે એનો બળજો છે, એનો વાંસળો છે, એ કેટલા વર્ષે મોટો થાય? 2 વર્ષે, 2.5 વર્ષે, 3 વર્ષે? 3 વર્ષે ને? હા, 3 વર્ષે તૈયાર થઈ જાય. આપણું બાળક છે એને દૂધ પીધા પછી કેટલા વર્ષે જવાન થાય કેશોબેન? 18 વર્ષે, 15-18 વર્ષે. એટલે એના જે ગ્રોથ છે, એના જે હોર્મોન્સ છે તે એમાં મેચ થતા નથી. એટલે દૂધનો વિષય બહુ લાંબો છે, પણ હવે આ દૂધ ન પીવો તો દૂધમાં તો આપણે વાળું કરીએ. દૂધ તો આપણે ચા બનાવીએ ને, ચા વગર હાલતો નથી. એટલે દૂધમાં ચા બને એટલે દૂધનો આપણે વધારે ખોરાક લેવા મળ્યા. આપણા બધા પ્રસંગમાં મીઠું બહુ બનાવવા મળ્યા આપણે. પણ હવે આ વેગન લોકો જે છે, જૈન લોકો, એ તમે જો આપણે ખ્યાલ છે કે વેગન લોકો જે છે તે અહિંસા પરમો ધર્મ, એક પણ જીવને મારાથી હત્યા ન થાય, એક પણ જીવને મારાથી દુઃખ ન થાય, આવું લાઈફ એ લોકો જીવી રહ્યા છે. તો એને ઘેરે બધા પ્રસંગ આવે છે, તમે બરફી બનાવે છે, મીઠાઈ બનાવે છે, હલવા બનાવે છે, દૂધપાક બનાવે છે, બધું જ બનાવે છે. શામાંથી બનાવે છે? કાજુમાંથી, બદામમાંથી. જે નેચર વસ્તુ છે એમાંથી બધું બનાવે છે. તો એને કોઈ જાતની હાય લાગતી નથી. અને આપણે જે વસ્તુ બનાવી છે એને કરતાં સારામાં સારી વસ્તુ બનાવે છે. સ્વાદિષ્ટ બધા વ્યંજનો નાખીને મસ્ત બનાવે છે, તો પણ એનું ચાલે છે, ક્યાંય અટકતું નથી. કદાચ આ દૂધ ન ખાઈ તો આપણું કાંઈ અટકી જતું નથી. આજે 8 વર્ષથી અમે છોડી દીધું છે તો અમારા બધા રોગ નીકળી ગયા, કામનાઓ શાંત થઈ ગઈ, ખરીદી બંધ થઈ ગઈ, રડવાનું બંધ થઈ ગયું. એટલે મેં 1 વર્ષથી ધંધો બંધ કરી દીધો. મારે 50,000 60,000 હું મંદિર પોતે બનાવતો, મારી ઘરવાળી બે લાકડામાંથી કમ્પ્લીટ કરીને મશીનમાં વાળીને, જીક્સો મશીનમાં ડિઝાઇન કાઢી અને સ્પ્રે મારી મારું મંદિર અમેરિકામાં જાય 50-60,000નું. હું એને વિડીયો બનાવીને મોકલો કઈ રીતે ખોલવાનું, કઈ રીતે ફિટ કરવાનું, અને આવું લોકો ત્યાં કરતા. આવો ધંધો છોડી દીધો.
આજે 1 વર્ષ થયું, 1 વર્ષ 1 મહિનો અને આજે 12-13 દિવસ થયા. ધંધો બિલકુલ બંધ કરી દીધો. શું કામ? કે મારે ભગવાનનું ઋણ ચૂકવવું છે. મારું જે શરીરને તંદુરસ્ત બનાવી, મારી કમર કમ્પ્લીટ કરી નાખી. ડૉક્ટરે મારે કીધું 5 કિલો વજનની ઉપાડી શકો. એને બદલે આજે 100 કિલોની ગુણ મારા ખંભે મૂકી દો, રોડની ઓલી બાજુ નાખી દો. દૂધ નથી ખાતા. જમવાનું અમારું 8 વર્ષમાં અમે 4 જ વર્ષ જમ્યા છીએ. 4 વર્ષ અમે નેચર ભોજન કર્યું છે. અને એમાં મેં 15 દિવસના નિર્જળા ઉપવાસ કર્યા. દાદા કહેતા હતા કાલે કે આ બાકડા ફિટ કરવા આવ્યો ને ફાર્મમાં, 2 જણા બેવડા વળી ગયા. એના જે માણસો છે, દાદામાં વિડીયો એકલા ઉપાડી મારી રજડા એટલે એના માણસો 2 જણા બેવડા વળી ગયા, આ એકલા ઉપાડી ગયા. એનું કહો એટલે અને ટેસ્ટથી ટેસ્ટથી આવી હા, બીટ બનાવના મગાવી લો. એટલે એ જે બાકડાનો જે પાયો જે આવે એ વજનવાળો હતો. એટલે મેં એને કીધું ભાઈ કાંઈ હેલ્પ કરું, તમને કાંઈ મદદ કરું. મને કે તમારું ખાય નહીં, તમે તો એકલા ફળ ને ફ્રૂટ ને બધું આવું નેચર ખાવ, તમારું કામ નહીં. હું કહું ભાઈ એવું ન કે મને ટ્રાય તો કરવા જો. એટલે એ પાયો જે છે ચાંપામાંથી ઉતાર્યો અને મેં કીધું ડાયરેક્ટ આવવા જો, ગમે એટલું વજન હોય. મને કે અમારા 2 જણા માની ઉપાડી છે. હું કહું ડાયરેક્ટ આવવા જો, મને ઈશ્વર માથે ભરોસો છે, મારા શરીર માથે ભરોસો અને મારા ભોજન ઉપર મને ભરોસો છે. એ ડાયરેક્ટ એવડો મોટો વજન ડાયરેક્ટ મેં લઈ લીધું અને મૂકી દીધું. એટલે એ લોકો વિચારતા થઈ ગયા તમે આવું બધું ખાલી આવું ફળ ફૂલ ખાય આવું તાકાતવાળી છે. એટલે સાચો ખોરાક આપણો જે છે તે લંઘનમ પરમહંસ અને પત્રમ પુષ્પમ ફલો, આ 2 અમે કર્યું છે. અને એનાથી આ જે શક્તિ પાવરફુલ છે. મગજ જે છે એ આનાથી પણ શાંત થાય, આનાથી બધું પરફેક્ટ થઈ જશે. શરૂઆતમાં આપણે જે વાત કરી કે આપણા અંતરાત્મામાં 7મે પડદે જે દુઃખ છે એ આ મા પ્રકૃતિ સાંભળશે. આપણું દુઃખ, તમામ દુઃખ ભગવાન તમારું ઉપાડશે. પણ એ ક્યારે ઉપાડશે કહેશો કોઈ? ભગવાન, મા પ્રકૃતિ, મધર નેચર એ ક્યારે આપણું દુઃખ હણશે? અત્યારે તો આપણે આ સુગર થયું હોય, ઘીસણિયા દુખતા હોય, ઘરમાં કકળાટ હોય, ધંધામાં માથાકૂટ હોય, શેઠ હારે ઝઘડા થતા હોય, નોકરે કેટલું લઈને ફરીશ ને એની કોઈ કલ્પના નહીં, એટલું બધું ફર્યું. તો આ બધું કોને મટશે? કોણ મટાડશે? શાનાથી મટશે કહેશો કોઈ? પ્રકૃતિ હારે જોડે. બહુ સરસ વાત કરી. મા પ્રકૃતિ હારે તમે જોડાઈ જાઓ. એને બધા જે નિયમો આપ્યા છે. એટલે આ જે સિસ્ટમ છે આપણે આગળ લઈ જઈશું.